ચલો, શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો, ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના, ભયંતર વિપ પોતારા, તારે નાવ મુમુક્ષુન, સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે, અનેક જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે, નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે, નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિષે કાઈ ન મળે. સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સ્વઝળકે, પરદ્રવ્યના તો તૂટે, રાગ દ્વેષ રૂચે ન જંપ ન વળે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોથી ન અકંપ ન મહિમા, હૃદયે રહે સર્વદા. નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમો, કરુણા રણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની કેવહંતી, વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવોના વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, કોઈનું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી, કોઈનું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. હવે આજે નવી ગાથા. સદગુરુ દેવનો જય હો. જય હો. ચલો, આજે આ ટીકા મોટી છે તો ખાલી ટીકાનું પહેલો પેરેગ્રાફ વાંચીએ, ધીમે ધીમે આગળ જશે ને.
હા આ હા પહેલું એટલું એટલું ચાલો ઓકે અહીંથી હવે શિષ્ય પૂછે છે ઓકે. હવે શિષ્ય પૂછે છે કે અધ્યવસનાદિ ભાવો છે તે જીવ નથી, તે તો એક ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે, તેનું લક્ષણ શું છે, એ પ્રશ્નનો ઉત્તર કહે છે. જીવ ચેતના ગુણ શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ વિહીન છે, નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું ગ્રહણ લિંગ થકી નહીં. હે ભવ્ય, તું જીવને રસ રહિત, રૂપ રહિત, ગંધ રહિત, અવ્યક્ત અર્થાત ઇન્દ્રિયોને ગોચર નથી થયો એવો, ચેતના જેનો ગુણ છે એવો, શબ્દ રહિત, કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવો, અને જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો જાણ. ટીકા. જે જીવ છે તે ખરેખર પૂતગલથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિદ્યમાન નથી, માટે અરસ છે. પૂતગલ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી, માટે અરસ છે. પરમાર્થે પૂતગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી, માટે અરસ છે. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોક્ષમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી, માટે અરસ છે. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને રસ ચાખતો નથી, માટે અરસ છે. તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે, પરંતુ સકલ જ્ઞેય જ્ઞાયકના તાદાત્મ્યનો એક રૂપ થવાનો નિષેધ હોવાથી રસના જ્ઞાન રૂપે પરિણમતા છતાં પણ પોતે રસ રૂપે પરિણમતો નથી, માટે અરસ છે. આમ 6 પ્રકારે રસના નિષેધથી તે અરસ છે. ઓકે આ રીતે 6 પ્રકારે હવે આપણે બધું રાખીએ. હા હા બસ બરાબર છે. આ જ રીતે બધા ગુણો છે ને, આ રૂપ ને રસ ને ગંધ ને વર્ણ બધા આ જ પ્રમાણે કરશે. ખાલી શબ્દમાં થોડો ફરક આવશે, કે શબ્દ પોતે પર્યાય છે ને, એટલે હમણાં આટલું બાકી રાખીએ કે ગુણનું પ્રવચન આવશે ને એટલે. ઓકે હવે વિતરાગ વાણી. વિશ્વ 2504 આસો 14 સોમવાર તારીખ 30/10/78 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 49માં રસ અને શબ્દ ઉપર સુવર્ણ પૂર્ણિમા પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સંત પ્રવચન નંબર 122. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમ. એક મિનિટ કહું તમને, આ મોટા ભાઈ દેખાડજો મંડાજ. એક મિનિટ. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ.
મંગલમ ભગવાન મંગલમ ગૌતમ મંગલમ કુંડારી ભુજેન્દ્ર સુમંગલમ નમઃ સમય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાય ભવાય સર્વા વિભાવ નિદાતા તમારે સાહેબ ગાથા 49 ગાથા ચાલી ગઈ છે ટીકા જે આ જીવ છે જ્ઞાનાનંદ સહજાત્મનું સ્વરૂપ એ છે તે ખરેખર ભૂતગળ દ્રવથી અન્ય હોવાથી એ ભૂતગળ દ્રવ્યથી અન્ય હોવાથી ભગવાન આત્મા ખરેખર એક યથાર્થપણે નિમિત્તપણે સંબંધ છે, વ્યવહાર તરીકે સંબંધ છે, પરમાર્થે એ છે ને છે નહીં એમ કેવું. સર્વે સંબંધો નિષિદ્ધ બેસને ગાથ કળશમાં આમ તો આવી ગયો ને કાલ વ્યવહારથી જીવને શરીરને નિમિત્ત સંબંધ છે, કર્મને જીવને પણ નિમિત્ત સંબંધ છે. એ વ્યવહાર છે, એ જાણવું જ્ઞાન કરવા લાયક છે પણ આદરવા લાયક નથી. આદરવા લાયક તો આ ભગવાન આત્મા જીવ છે તેનું તો અસ્થિ સિદ્ધ કરી. ભગવાન આત્મા વિનાયક સ્વરૂપ એ તો ભગવાનની સ્તુતિ કરી છે જયારે ઇન્દ્રોએ, ત્યારે 1008 નામથી એને પોકાર્યા છે. 1008 એ કહીને પણ એમ કહ્યું પ્રભુ આ તો મેં સામાન્ય વાત છે, બાકી આપ તો અનંત ગુણથી આ તો જીવ છે. 1008 નામના લક્ષણ આપ્યા છે આદિ પુરાણમાં. એ પુસ્તક આદિ પુરાણ કઈ બીજામાં છે પણ એક જુદું છે તગણી. 1008 નામ જીનસેનાચારના છે, 1008 નામ આશાધરના છે, 1008 નામ હેમચંદ્રાચાર્ય છે. ઘણું પ્રણ છે. પછી પાંચ બીજા હોય બે બદાષ્ટીદાસ ને એ કહ્યું તો થોડા છામાં નામ એવા છે. એ પુસ્તક છે જુદું, પણ એક ભાઈને હિંમતભાઈને કઈ તો બતાવ્યું. હાથ આવ્યું. 1008 આમ પ્રભુ આત્મા જ્ઞાન સંપન્ન છે, દર્શન સંપન્ન છે, આનંદ સંપન્ન છે, જીવતર શક્તિ સંબંધ છે, ઇતિ શક્તિ દ્રષ્ટિ જ્ઞાન સુતા હોય. એવો ભગવાન આત્મા અનંત 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 અનંતના એવા ગુણોનો સંપન્ન છે. એમાં એક એક ગુણથી કહે તો અનંત 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 ગુણ થાય છે. એવો આ જીવ છે એમાં ત્યારે પહેલી સિદ્ધ કરી. ભગવાન આત્મા અનંત અનંત ચિત્ત જીવતર શક્તિ સંપન્ન, અનંત અનંત ચેતી શક્તિ સંપન્ન, અનંત અનંત દર્શી શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ, વીર શક્તિ, પ્રભુ શક્તિ, વિભૂત શક્તિ, સર્વદર્શી સર્વવીરી, અનંત અનંત જેનું સામર્થ્ય એવા અનંત શક્તિ સંપન્ન પ્રભુ તે જીવ છે. આચાર્ય આટલી વાત
સમજાય છે કાંઈ? જીવ છે એટલે જીવ કોકા પકો. બીજામાં એમ છે કે આત્મા તો નિર્લેપ છે, પણ જીવ ને મંતકમ સહિત દોષ છે, એમ બે જ જુદા પડે છે. એમ નથી. હા હા હા, તો પોતાના જીવતર શક્તિ કાઢી છે ને ભાઈ, પહેલી જીવતર શક્તિ કાઢી. કેમ? જીવો ચરિત્રનામ સ્નાન થયું નથી પડ્યું. બીજી ગાથા. હા હા હા, શું શૈલી પ્રભુ, એ તારી શૈલી શું? જીવો બીજી ગાથા ચરિત્રનામ સ્નાન થયો, એમાંથી જીવતર શક્તિ કાઢી પહેલી. ભગવાન આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંતી સત્તા, એનાથી જેનું જીવન છે પ્રભુનું. હા 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 હા, એવી જીવતર શક્તિ, એવી ચીતી શક્તિ. જો એ બધામાં જ્ઞાન તો બધામાં આવશે. જીવતરમાં જ્ઞાન આવ્યું, દર્શન આનંદ, ચિત્તીમાં જ્ઞાન ને દર્શન બે આવ્યા. પ્રભુ તું તો ચિત્તી શક્તિ સંબંધ છો ને પ્રભુ. જીવ છે એ ચિત્તી દર્શન જ્ઞાન નો પિંડ પ્રભુ, તે ચિત્તી શક્તિ છે. પછી એના ભેદ બાદ દર્શન શક્તિ, પછી જ્ઞાન શક્તિ. જો ઉપાસ પાયું, જીવતરમાં દર્શન જ્ઞાન આવ્યું છું, ચિત્તીમાં દર્શન જ્ઞાન આવ્યું છું, પાછું દર્શન ને જ્ઞાન ભીન પડ્યા. હા 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 હા, પાછી વીર્ય શક્તિ, હા પ્રભુત્વ શક્તિ. પણ એ પ્રભુત્વ શક્તિ પણ જીવ છે એવા જે અનંત ગુણો છે, તેમાં એક એક શક્તિનું રૂપ છે, એવો જીવ છે. આ પેલી જીવ છે એની વ્યાખ્યા ચાલે. હા 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 હા, પછી તો નથી એમાં એ કે છે નાસ્તી. હા હા હા, ભગવાન આત્મા અનંત અનંત જ્ઞાન દર્શન સહિત, ચિત્તીદર્શી જ્ઞાન સહિત, પ્રભુત્વ વિભુત્વ સહિત, અને એ પ્રભુત્વ શક્તિ પણ અનંત શક્તિમાં એનું રૂપ છે. દરેક શક્તિ પ્રભુત્વ શક્તિ સ્વરૂપ છે. હા હા હા, એવી વિભુત્વ શક્તિ, સર્વદર્શી શક્તિ પાછું એમાં દર્શન આવ્યું, સર્વજ્ઞ શક્તિમાં જ્ઞાન આવ્યું, સતત શક્તિમાં જ્ઞાન આવ્યું, પ્રકાશ શક્તિમાં પક્ષ સમેત. એવા એવા અનંત અનંત ગુણો, અસંકોચ વિકાર, કાર્યકાર શક્તિ અનંત, પરિણામ શક્તિ અનંત, ત્યાગ ઉપાદાન શક્તિ અનંત, ગુરુ શક્તિ અનંત, ઉત્પાદ હોય ધ્રુવ શક્તિ અનંત. એક એક શક્તિમાં અનંત રૂપમાં છે. અનંત એમ કીધું. હા હા હા, એમ અગુરુલોક શક્તિ અનંત. હા હા હા, ઉત્પાદ એ શક્તિ અનંત, અસ્તિત્વ પરિણામમાં એ શક્તિ અનંત, એમાં એક એકમાં અનંતનો રૂપ. એવો જીવ છે કે સાહેબ. અમૂર્ત શક્તિ અનંત, અકર્તૃ શક્તિ અનંત, અભુક્ત શક્તિ અનંત. એક એક શક્તિમાં પાછું દરેકમાં અકર્તૃત્વપણું, અભુક્તપણું દરેક ગુણ રૂપમાં છે. ભગવાન તો અનંત ગુણનો સાગર, અનંત અનંત ગુણો, પણ એ અનંત અનંત જેનો અંત નહીં એટલા ગુણો, પણ એ અનંતના ગુણોનું એક એક ગુણમાં એનું બધું રૂપ પાછું. હા 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 હા, અનંત 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 ગુણ કહે. હા હા હા,
એટલા અનંત આનંદ જેનો અંત નહીં, એનો પાછું એટલા ગુણોનું એક એક ગુણમાં એનું રૂપ. એ ગુણ એમાં નહીં, એક ગુણમાં બીજો ગુણ નહીં, બીજા ગુણનું સ્વરૂપ એટલે છે. જેમ કે કર્તૃત્વ ગુણ છે, એ તો અંદર કર્તૃત્વ ગુણ નહીં, પણ કર્તૃત્વ નામનું એમાં રૂપ છે. એક એક જ્ઞાન, એક એક દર્શન, એક એક આનંદ, એવા અનંત અનંત ગુણો, એમાં એક એક ગુણમાં અનંત અનંત નું રૂપ. એવો જીવ છે. કે માટે કે એવો છે, હવે પરથી નથી, એ સ્વથી છે આવા ગુણોથી. અરે આ તો દૃષ્ટિનો વિષય જે જીવ છે એને પેલો વર્ણ્યો. જીવ છે એમાં મોટી વ્યાખ્યા ઘણી છે, આ થોડી થોડી લીધી. બાકી તો જીવ છે. જગત ત્રણ અક્ષરમાં, જગત ત્રણ અક્ષરમાં એકાક્ષર છે. ત્રણે જગતમાં કેટલું ભેળ છે? અનંતા નિગુદ, અનંતા સિદ્ધો. અનંતા દ્રવ્યો, અનંતા ગુણો, એનાથી પર્યાય જગત. જ પછી ગ આવે છે ને, ભૂલેમાં કે નહીં? જ પછી જ, કખ ગ ત્રીજો આવે. જ બોલામાં 5 બોલમાં પેલો જ ગણું, પછી જ આવે ને પેલો જ, પછી ત્રીજો ગ, પછી ઓલા તો દોધનમાં પેલો ત. 5 બોલ છે ને. જગત ત્રણ અક્ષરમાં તો 14 બ્રહ્માંડ લોકાલોક જગત શબ્દમાં આવી જાય છે. એમ જીવ છે. એમાં ભાઈ અમારે કહ્યું ને, ચંદુભાઈ કે જીવ છે 2 અક્ષર છે, પછી છે તો એનું વિશેષણ છે. જીવ ભગવાન પરમાનંદ નો નાદ, અનંતા અનંતા ગુણોના એક એક ગુણમાં અનંતા અનંતા ગુણોનું રૂપ વિશેષ વર્ણ્યું છે. એના પંચસંગ્રહ, અધ્યાત્મ પંચસંગ્રહ છે ને, એમાં પાછળથી બહુ વર્ણ્યું. ભાઈ આપણને બહુ પકડાય ને એટલું વર્ણ્યું છે. દીપચંદી ગુણ ને એનું રૂપ ને એમાં તત્વ ને એનું વિશેષ ને એના પ્રકાર પાડીને એક એક ગુણમાં અનંતી અનંતી શક્તિનું વર્ણન કર્યું છે. એક એક ગુણમાં પુસ્તક નથી આવી, પંચસંગ્રહ છે દીપચંદીનું કરેલું, પણ એને તો ગજબ કામ કર્યા મારે. અને શક્તિનો વર્ણનનો વિસ્તાર જેવો એને કર્યો એવો બીજે ક્યાંય નથી. એટલી શક્તિનું વર્ણન એને પંચસંગ્રહમાં કર્યું છે. એ અહીં તો વર્ણવું છે, જીવ 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 છે. અનંતા અનંતા ગુણોનો સ્વરૂપ પ્રભુ એવો જીવ છે. પ્રભુ તે છે તે ભગવાન તારા ઘરની વાતું આ છે. ખરેખર નિમિત્તથી સંબંધ હોય એ કઈ ખરી વસ્તુ વાસ્તવિક નથી.
ખરેખર પૂતગળ દ્રવ્યથી એટલે જળ દ્રવ્યથી રજકણો જે પૂતગળના છે અનંતા, એનાથી અન્ય હોવાથી, દ્રવ્યથી અન્ય હોવાથી, પેલો શબ્દ છે, પીછે બીજો આવશે ગુણથી અન્ય હોવાથી. જીવ દ્રવ્ય જે છે તે પૂતગળ દ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિદ્યમાન નથી. કેમ કે પૂતગળ દ્રવ્યથી ભિન્ન છે, માટે તેના આત્મામાં રસગુણ નથી. પહેલો આ કેમ ઉપાડ્યું? વર્ણ ગંધ ફરસ ન દેતા. ભગવાન અતિન્દ્રિય અન્નનો રસ પ્રભુ છે. ટીકા છે ને ભાઈ, જયસનાચાર્યની ટીકા. નિજ નિર્વિકલ્પ સમાધિ સંજાત ઉત્પન્ન સ્વાનુભૂતિ, એવી જે સ્વાનુભૂતિ ગિરી ગુફા, એ સ્વાનુભૂતિ રૂપ ગિરી ગુફામાં પ્રવેશ કરીને આ ગિરી ગુફામાં બહાર ની વાત છે. સમજાણું કાંઈ છે અહીંયા? પુસ્તક નથી, સમયસર નથી. હા છે ને, હા છે. તો ઘણી વાર આવી ગઈ વાત. જો હા, 49 જો હા છે. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ ઉપાધિ તરીકે દ્રષ્ટિમાં લઈને મત્વા એમ જાણીને નિર્વિકલ્પ વિકલ્પ વિનાનો પ્રભુ, નિર્મોહ મોહ રહિત પ્રભુ, નિરંજન જેનું અંજન કોઈ નથી, મેલ આડબ આવરણ નથી, નિજ શુદ્ધાત્મા પોતાનો જે શુદ્ધ આત્મા ત્રિકાળી, એની સમાધિ સંજાત, એને આશ્રયથી સમાધિ નામ આનંદની ઉત્પત્તિ થઈ. સમાધિ આવે છે ને, લોગસમાં આવે છે. સમાધિ વરમુક્ત મંગલ લોગસમાં આવે છે, પણ એ કેના અર્થની ક્યાં ખબર ખાય, એના આગળ ગાડા. આ તો નિર્વિકલ્પ સમાધિ જે શાંતિ આનંદ, અતિન્દ્રિય સમાધિ આનંદ, એનાથી સંજાત સુખામૃત, એનાથી ઉત્પન્ન થયેલો સુખરૂપી અમૃત, એનો જે રસાનુભૂતિ, અનુભૂતિનો રસનો અનુભવ, એવે લક્ષણે ગિરી ગુહા ગુહરી, આવા લક્ષણ વાળી ગિરી ગુફામાં પ્રવેશ કરીને, પથ્થરની ગિરી ગુફામાં નહીં. એવી વાતો જેની બાપુ સ્વાનુભૂતિ સુખામૃત રસાનુભૂતિ લક્ષણ. આનંદનો નાથ એની અનુભૂતિ રૂપી રસાયણ, રસ એમાં પેશીને ગિરી ગુફામાં પેશી. સર્વ તાત્પર્યમ જાતવ્યમ, સર્વ તાત્પર્યનું તાત્પર્ય તેને ધ્યાન કરવું, તેને જાણવું. ગિરી ગુફા આવી છે. સમજાણું કાંઈ?
એવો જે જીવ ભગવાન એ પૂતગલ દ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિદ્યમાન નથી, માટે પ્રભુ અરસ છે. અનુભૂતિના રસને અપેક્ષા એ આ રસ વિનાનો છે એમ કીધું. આમ આવ્યું ને અનુભૂતિ. એ પછી બીજા માગી દઈશ. મૂળ તો એની હારે વાતા છે ને, દેખાય છે એ ને એની હારે આખો સંબંધ છે. બધા દેખાતા નથી ધર્માધર્મ. હા જો મને કિમચંદભાઈ બિચારા અસાજમાં પીડ્યા છે. ભાઈ અસાજ ઓલી અસાજ તો ઓલી જતી એમણે પીડ્યું છે. ભગવાન પૂતગલ દ્રવ્યને એને વધારે તો સંબંધ ઈ છે ને. આ શરીર હું છું, વાણી હું છું, મન હું છું. મન વચન ને કાયા કૃત કારિતા અનુમોદનથી ભગવાન તો રહી જ છે. ભાવનામાં આવે છે છેલ્લી બધા અધિકાર ને સર્વશુદ્ધ તાત્પર્ય આવે છે. આખો મોટો અધિકાર છે, ઘણી વાર કહેવાય ગયો છે. હું તો પૂતગલ દ્રવ્યના અન્ન દ્રવ્યવાદી તેના રસગુણ મારામાં, મારો તો આત્મા આનંદ રસ છે. એમ કે છે. હું તો અતિન્દ્રિય આનંદ રસમય જીવ છું. આ જે પૂતગલ નો રસગુણ છે તે મારામાં નથી. એક વાત, આ રસ કેમ લીધો એ આવ્યું. અનુભૂતિના આનંદના રસથી આ રસ નથી એમાં. આવું છે. અરે દેહ છૂટવા ટાણે એને દેહ ને પોતાનું કલ્પન માન્યો હશે. એ બધા છોકરાઓ લીમડાને છોડીઓ રમે છે ત્યાં. લીમડાના ડીને એ વનસ્પતિ છે એને દુઃખ હાથ અડે તો મરી જાય અંતાજી અસંખ્ય. લીમડાને છોડીઓ અડીને ફેરે ફેર કરવા માટે. એને ખબર નથી અહીં આંભળો આવ્યો વનસ્પતિને રમે છે ત્યારે મોટી છોડીઓ જો આજે ફેર કરવા પર. ગાન પણ તે કહે હવે આવ્યા હતા હું બીજું કે આપણો હાથ લાગતા મરી જાય બધા ચીવડાઓ. લીમડાને એક હાથ અડાડતા અસંખ્ય જીવ મરી જાય. પાંદડા પગ નીચે આવે ને એટલે પાંદડામાં એટલા બધા જીવાતું, એટલે લીમડામાં બહુ જીવડા કે છે. આપણને દેખાય ને એવા ના. પણ અહીંયા તો કે છે ને હાથ અડાડતા. પગ નીચે તો ચલો, પગ નીચે તો સમજી શકીએ કે કદાચ કૂચડાઈ જાય બિચારા, પણ આ તો હાથ અડાડતા કે છે એટલે મને પણ સમજણ ન પડી. અસંખ્ય જીવ, કારણ કે એટલા ડેલિકેટ હોય ને આ બધા. કેવા દેખાય નહીં એવા. એવા હશે. આંખે દેખાય નહીં. એવું હશે. ઓકે. લીમડાના એક હાથ અડાડતા અનંત અસંખ્ય મળી જતા. પાંદડાના અડતા મેં અસંખ્ય. એ અડેતા નથી ખરેખર. પણ તે વખતે એને જીવનો છૂટવાનો પ્રસંગ હોય ને ત્યારે નિમિત્ત હોય. બીજો બોલ, આ રસ કેમ લીધો એનો અર્થ કીધો.
ભગવાન આત્માનો અતિન્દ્રિય આત્માનો અનુભૂતિ રસ છે, એને જીવ કહીએ. એમાં પૂદગળ દ્રવ્યથી અન્ય હોવાથી પૂદગળ દ્રવ્યનો રસગુણ એમાં નથી. આત્માના અંદરનો રસ એમાં છે. આકરી વાતો ભાઈ. બીજો પૂદગળ દ્રવ્યના ગુણોથી લીધું, બધું દ્રવ્યથી લીધું હતું. આ સિક્વન્સ ચાલશે, પેલા દ્રવ્ય પછી અચ્છા. ગુણ, એટલે એ સિક્વન્સ બધામાં આવશે. અચ્છા. છેડામાં પૂદગળ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન, પણ છે ને, પણ પાછું પણ પૂદગળ દ્રવ્યથી અન્ય હોવાથી રસગુણ નથી, અને પૂદગળ દ્રવ્યના ગુણોથી પણ એક એક અક્ષરથી ભિન્ન હોવાથી પોતે પણ એમ. જાણે રસગુણ નથી. પૂદગળ દ્રવ્યના ગુણોથી ભગવાન આત્મા ભિન્ન હોવાથી ભગવાન પોતે પણ રસગુણ નથી એમાં. છે, પોતે પણ રસગુણ નથી, માટે અરસ છે. પરમાર્થે પૂદગળ દ્રવ્યનું સ્વામીપણું કરે તેને નહીં હોવાથી આ દ્રવ્યેન્દ્રિયો છે ને, આ જળ શરીર પરિણામને પ્રાપ્ત ચક્ષુ નાગ ગંધર્વ. ત્યાં છે જડ શરીર પરિણામને પ્રાપ્ત શબ્દ ક્યાં આવે છે? પહેલા 31 ગાથામાં, 31માં અચ્છા. જે બધે ઇન્દ્રિયોની વાત કરે છે ને, પહેલું જીતવો, શું કહે, પહેલું નિશ્ચય સ્તુતિ, શરીર ચેતી પરિણામને ઇન્દ્રિયો. હા, એમાં શરીર પરિણામને ટીકામાં આવે, ટીકામાં, અચ્છા અચ્છા અચ્છા. ગાથામાં નહીં, ટીકામાં. હા, સમજી. એ પૂદગળ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નથી. એ જડ ઇન્દ્રિયનો ધણી આત્મા નથી. તેથી દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી. આ જડ છે, માટી, આ જીવ દ્રવ્યેન્દ્રિયા, એનું કઈક જીવેન્દ્રિયનો સ્વામી જીવ નથી કે આમ જીવને હલાવે રસને ચાખે. ગાતા બહુ હારી આવેલી છે. ખરેખર પહેલું પણ આમાં ખરેખર કીધું, આમાં પરમાર્થે કહ્યું. પૂદગળ દ્રવ્યનું સ્વામીપણું પણ આ જડેન્દ્રિયનો એ ધણી નથી, આ જીવેન્દ્રિયનો એ આત્મા ધણી નથી, એનો એ સ્વામી નથી. પૈસાનો ધણી કેવી મૂર્ખ હોય માને, પૈસા મારા એ મૂર્ખ એ માને. નિઝરાધિકારમાં આવ્યું છે ને ભાઈ, નિઝરા કે જો આ છે મારા માનું તો હું તો અજીવ થઈ જાઉં. નિઝરાધિકાર છે ને. જો હું આ શરીર, વાણી, મન, પૈસા, સ્ત્રીના શરીર આદિ મારા માનું તો હું જડ થઈ જાઉં. આવું આખું કામ છે. અહીં તો જ્યાં હોય ત્યાં મેં કર્યું, હું કરું છું. એ સ્વામી થઈને અભિમાન મિથ્યાત્વના સેવે છે. ખરેખર આ દ્રવ્યેન્દ્રિય જ્યાં જીવ એના આલંબન વડે, એના આલંબનના આશ્રયે પણ રસ ચાખતો નથી.
ભગવાન આ જીવેન્દ્રીના આગમનથી રસને ચાલતો નથી. કેમ કે જીવેન્દ્રી જળનો એ કઈ સ્વામી નથી, એ કઈ ધણી નથી. હવે એક જણો કે આ સમયસર હું 15 દિન વાંચી ગયો, બહુ સારું, બહુ સારું, સારી વાત છે બાપા. અરે બાપા ભાઈ, એ વાતો કોઈ દૂસરી છે. જીવનો સ્વામી જીવ નથી, આ જળ છે. તેથી આના દ્વારા આ રસને ચાખતો આત્મા નથી. ત્રણ થયા ને. ચોથો, પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે. જીવ જે છે એ જ્ઞાનાનંદ સ્વભાવથી જોવામાં આવે. ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિથી એને જોઈએ. ભગવાન આત્માને કાયમી ટકતા શાશ્વત સ્વભાવથી એને જોઈએ. તો સૂક્ષ્મ ભાવનો પણ તેના ભાવ છે. માટે ભાવેન્દ્રીનું આલંબન પણ ભાવેન્દ્રી છે ને સૂક્ષ્મ, એ ભાવેન્દ્રીનું આલંબન છે, એ પણ જીવનો સ્વરૂપ નથી. આવી વાત હોય. દ્રવેન્દ્રિયનો સ્વામી નથી, માટે એના સ્વામી પણ રસ ચાખતો નથી. અને ભાવેન્દ્રિયનું સ્વરૂપ છે તેના સ્વભાવમાં નથી. એ તો પરમ પરિણામિક સહજ સ્વભાવ રૂપી અપરિણામી તત્વ. અત્યારે છે ને આપણે ટંકોત્કીર્ણ જીવ સ્વભાવ કેવો છે એ જોવાનું છે ને, એટલે એની વાત છે. કહ્યું ને કે પરમ પરિણામિક સહજ સ્વભાવ રૂપી અપરિણામી તત્વ, એટલે જેનું આપણે લક્ષણ ગોતું છે ને, ગાથાનો ઉદ્દેશ તો શું એ છે ને, ઉદ્દેશ શું છે કે હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો છે તે જીવ નથી, તો તે એક ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે, તેનું લક્ષણ શું છે, એ પ્રશ્નનો ઉત્તર આપે છે. એટલે આ બધું કરે છે, આ બધું વાત કરે છે બધી. એ એક ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે, કે જેનામાં અધ્યવસાનાદિ ભાવો નથી, એવો જીવ ટંકોત્કીર્ણ કેવો છે, એનું લક્ષણ બાંધે છે અત્યારે. રસ એનો લક્ષણ નથી. પછી બધા નામ આવશે, બધા નામ છે ને, જીવ ચેતના ગુણ શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ વિહીન છે. તો પછી બધા એક લઈને એનું નિરાકરણ કરે છે કે જીવમાં રસ નથી, શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, વ્યક્તિ નથી, સંસ્થાન નથી, બધું આવશે એમાં. ખાલી ચેતના ગુણ એનું લક્ષણ છે, ચેતના ગુણ એનું લક્ષણ છે. એટલે આ બધાને એલિમિનેટ કરે છે પછી. બરાબર છે. એવા ભગવાનના સ્વભાવથી જોઈએ તો ભાવેન્દ્રીના સૂક્ષ્મથી આમ રસ જે જણાય છે એનાથી રસ જાણતો નથી આત્મા. ભાવેન્દ્રીથી રસ જાણતો નથી. રસેન્દ્રી તો જળ, માટી, ધૂળ, એનાથી તો રસ જાગતો નથી, એનો સ્વામી નથી માટી. પણ ભાવેન્દ્રીનો જ્ઞાનનો જે સૂક્ષ્મ છે પર્યાયમાં, એને ભાવેન્દ્રીથી જે આ રસ છે એમ જાણે છે. એ સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો ભાવેન્દ્રીથી પણ રસ જાણતો નથી. એનો અર્થ શું થયો મંજુલાબેન, કે ભાવેન્દ્રિયથી નથી જાણતો, સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો ભાવેન્દ્રથી રસ નથી જાણતો, એટલે ઇન્દ્રિય જ્ઞાનથી નથી જાણતો એમ કીધું. એટલે અતિન્દ્રિય જ્ઞાનથી જાણે છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. રંજનાબેન છે, પણ ભાવેન્દ્રથી નથી જાણતા. ના, રંજબેન શું ડિફિકલ્ટ છે.
આન્સર હા ડિફિકલ્ટ છે આ ક્વેશ્ચન અને એનો આન્સર. હા, પિતરાગનું તત્વ પણ ભાવેન્દ્રિયને કેવી રીતે એલિમિનેટ કરી? કે સ્વભાવથી નહીં, સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો ભાવેન્દ્રથી પણ રસ જાણતો નથી. ચલો આગળ આવશે થોડે ઘણો. ઓકે. આવું છે જે વિતરાગનું તત્વ પરમાત્માનું કઈનું કઈક જુદી જાત છે. હે ભગવાન આત્માનો ચૈતન્ય સ્વભાવ, પરમ પરિણામિક ત્રિકાળી સ્વભાવ, સહજાત્મ સ્વરૂપ, એના સ્વભાવથી જોઈએ તો એ રસને જે ભાવેન્દ્રી જાણમાં ખ્યાલ આવે છે કે ગળ્યો છે આદિ, તે ભાવેન્દ્રી દ્વારા પણ જીવ જાણતો નથી. હા 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 હા. કેમ કે સૂક્ષ્મ ભાવનો પણ ઊર્જાનો તો અભાવ છે, પણ સૂક્ષ્મ ભાવનો પણ તેને અભાવ છે. હા 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 હા. એની પર્યાયમાં જે કંઈ ભાવેન્દ્રના ઉઘાડના અંશથી જે રસ જણાય છે, તો ખરેખર તો ભાવેન્દ્રીનો જે સૂક્ષ્મ ભાવ છે તે તો સ્વભાવમાં અભાવ છે, એના સ્વભાવમાં છે જ નહીં. હા 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 હા. એક સૂક્ષ્મ ભાવ એક ભાવેન્દ્રીના વાત કરી શકાય. શું કહે છે? હા, શું એક વાત રંજના? કરી શકાય. હા, હું એ વાત કહું છું કે જેવી રીતે પરિણામિક ભાવમાં પરિણામનો અભાવ છે, પરિણામ છે જ નહીં, તો પછી આ બધા ક્ષયોક્ષમની જે પર્યાયની વાત કરી, ભલે ઇન્દ્રિય જ્ઞાનથી ના થાય છે, પણ પર્યાય માત્ર નો અભાવ છે એટલે પછી સ્વાદને જાણતો નથી એમ એવી રીતે લેવું હોય તો લઈ શકાય એમ. ખબર નહીં એ સાચું છે કે નહીં. કારણ કે બરાબર છે, પણ એક સાથે જ કહી દીધું હતો કે બધો તો પર્યાય સ્વભાવ છે અને ત્રિકાળી ધ્રુવમાં નથી, તો આ બધું વધારે કહેવાની જરૂર ન પડે એવું લાગે છે. એટલે આત્મા પોતે છે એ પોતાથી જ જાણે છે, પોતાના સ્વભાવથી જ જાણતો જ પરિણમે છે, એટલે એને નિરાલંબી છે, એને આ બધા આલંબનની કઈ જરૂર જ નથી. ઈશ્વર પર પ્રકાશ શક્તિ છે ને એની. સ્વયંભૂ. ના, પણ જો પોતાથી જાણે છે તો પછી જો રસનો સ્વાદ પણ ઈ પોતાથી જાણે છે, પણ એ નથી પર્યાયમાં જણાય છે ક્ષયોક્ષમમાં, પણ પરમ પરિણામિક ભાવમાં ઈ નથી એવું ક્લેમ કરે છે ને અહીંયા તો. પણ તત્વ સૂત્રમાં તો એમ આપ્યું છે કે પરિણમથી સહ પારિણામિક. પરિણમથી અપરિણામી પરિણામ તો અપરિણામિક એ બરાબર છે, પણ અગેન જો પર્યાયનું જે કાર્ય છે એ પરિણામિકમાં નથી, એ અહીંયા એમ્ફેસાઇઝ કરે છે. પારિણામિક તો દ્રવ્ય સ્વરૂપ જ છે ને. એટલે દ્રવ્યમાં ત્રણ વસ્તુ આવે ને, દ્રવ્ય ગુણ પર્યાય, અને એ બધામાં એકનો બીજામાં અતત ભાવ છે. દ્રવ્ય છે એ પર્યાય નથી, પર્યાય છે એ ગુણ નથી, એ અતત ભાવ છે, છતાં એક જ સત્તા છે, અને ઈ અપરિણામી પરિણામ તો પરિણામે છે. એટલે જે પર્યાયમાં જે બધું થાય છે પરિણામ તો, પણ આપણે જે ધ્રુવ છે એમાં રસગંધનો સ્વાદ નથી એવું મને લાગે છે, પણ બીજા કોઈને પૂછી જોઈએ, આપણે શોભનાબેન ને પૂછી જોઈએ. ઓકે, ક્ષયોક્ષમ ભાવના અભાવને લીધે આમાં એમ કેવું છે ને કે આત્મા જાણતો નથી, આત્મા આનાથી જાણતો નથી, કારણ કે ક્ષયોક્ષમ ભાવ છે એ એનો ભાવ નથી, એનો તો અતિન્દ્રિય ભાવ છે. આત્માનો તો અતિન્દ્રિય ભાવ છે, એ તો અતિન્દ્રિય છે.
એટલે એને હા. એટલે આ જે બધું છે ને એ ઇન્દ્રિય જ્ઞાનમાં થાય છે. સ્વયં સંભાવ બરાબર. ઇન્દ્રિય જ્ઞાન નું કામ છે. એટલે આત્મા નથી જાણતો, કારણ કે ઇન્દ્રિય હા. જ્ઞાન આત્મા નથી. બરાબર. ઓકે. કોમ્પ્લિકેટેડ આલમન વળી ઉઘાડના ભાવેન્દ્રિયના આલમનથી પણ રસને ચાલતો નથી. શું કીધું? કોમ્પ્લિકેટેડ કરી નાખ્યું છે. ના ના હા, હોવું એટલે નથી. ક્ષયોક્ષમમાં જે બધું કઈ જણાય છે એ અતિન્દ્રિયમાં નથી જણાતું. એ વાત હા. ખરી છે. એ તો પેલામાં આવે છે ને, હું તો અખંડ જ્ઞાન છું. પેલા હમ. 31-32 માં હું તો અખંડ જ્ઞાન છું, ખંડ જ્ઞાન નથી. હા. એટલે જે આત્મા એટલે અતિન્દ્રિય જ્ઞાન થયું. હમ. ઓકે, ના, જો એટલે આપણે બાદબાકી કોની કરી શકીએ? આ બધી અતિન્દ્રિય કહી દીધું, પણ એનું ઉદ્ભવ સ્થાન તો અતિન્દ્રિય છે, પણ પછી ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય છે ને. પણ ઓરિજિનલી તો એક એક જ્ઞાનની પર્યાય જે જ્ઞેયોથી નથી થતી, પોતાથી જ થાય છે. સ્વરચિત જ્ઞાયકારોને જ જાણે છે, પણ એ બધું જે હતું અતિન્દ્રિય, એ બધું પાછું રાગને લીધે ઉપયોગ બહાર જાય છે. એટલે ઈ બધું ઇન્દ્રિય તરીકે થયું, તો કોની બાદબાકી થાય ને કોની નહીં, એટલે એ એ વાત છે. બહુ ફંટાઈ જાય છે. એ જ્ઞાન સામાન્ય ઉત્પન્ન થાય છે, પણ ફંટાઈ જાય છે. એ ઇન્દ્રિય જ્ઞાન ને જો એને પર પેલાથી જુએ ઇન્દ્રિય દ્વારા, તો ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય છે. અતિન્દ્રિય થી જુએ તો પોતાથી જ જાણતો પરિણમે છે. એટલે જ્ઞાની છે એ જ્ઞાનમાં પોતે જ્ઞાનમાં જુએ છે ને, જ્ઞાની તો. એટલે આ મૂળ ઇન્દ્રિય જ્ઞાનમાં કન્વર્ટ થાય છે ને, એ આપણો દોષ છે. ઓકે. સંભાવ તો ઇન્દ્રિય જ્ઞાનમાં છે ને. ઓકે, જો આગળ જઈએ, ચાલો. હા, માટે અર્થ છે. બરાબર. 4 સકળ વિષયોમાં સાધારણ એવા કે છે કે પાંચેન્દ્રિયના વિષયોમાં સાધારણ એવું જે આત્માનું જ્ઞાન, સર્વ વિષયોના વિશેષો, સર્વ વિષયોના ભેદભાવો પાંચ એના હાથમાં સાધારણ એવું એક જ સંવેદન પરિણામ છે. એક એક ઇન્દ્રિયને જાણવાનું એમ નહીં, તો બધાને એકરૂપ સંવેદન જાણવાનો પોતાનો સ્વભાવ છે. જેની વાત છે થોડી ભાઈ, આ ગાથા બહુ ઊંચી છે. આ ગાથા બહુ જૂની છે, દરેક ગ્રંથમાં છે. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, હર્ષપાવોડ, પંચાશિકાય અને ધોળ. હા, બધે છે. પુરાણી જૂની ગાથા છે. વિતરાગના સર્વજ્ઞ પરમેશ્વરના પંથમાં એ ગાથા આજ આવેલી છે. એ કે છે સકળ વિશેષોના વિશેષો પાંચેનો, એ દરેકમાં એક રૂપ પોતાનું જ્ઞાન, એવા એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી કેવળ એક સ્વસમ રસવેદના પરિણામને પામીને, કેવળ એક રસના વેદના પામીને રસ આવતો નથી. એ તો બધાના જ્ઞાતા દ્રષ્ટા તરીકે એકરૂપ પરિણામ છે પોતાના. ભારે ઝીણું. અહીં શું કે છે? પાંચેન્દ્રિયના વિશેષો જે પ્રકાર છે તેનો તેના સ્વભાવમાં તો અભાવ છે. એ તો એક જ રૂપે જાણવું દેખવું, જાણવા દેખવાના પરિણામનો હોય તો પોતે કરે છે. સંવેદન કીધું ને, સંવેદન પરિણામ જાણવું દેખવું એવું વેદન, બસ. પાંચે ઇન્દ્રિયમાં એક એકમાં ખંડ ખંડ રૂપે જાણીને પાંચેને ખંડ ખંડને જાણે એમ એ નથી. ભગવાન આત્મા
પાંચેન્દ્રિયના રનિ એટલે જયારે બોલું રસ ને ચાકે છે ત્યારે એનું કલર જુએ છે અને એનું બધા ગુણો એના જોઈ રહ્યો એક સાથે છે સંવેદનથી. એ બરાબર લાગે છે, એ બરાબર લાગે. એ રસ રૂપે નથી પરિણમતો. એકલું અભેદ સ્વાદ આવે છે. હા, એને અભેદ સ્વાદ આવે છે એટલે ખાલી રસ જ નથી જોતો પણ એને અભેદ આવે છે એટલે આ બરાબર લાગે. આપ સમજાયું છે. આ બધું સાથે જાણી લીધા. એટલે જે શ્રીમદમાં કહે છે ને 5 ઇન્દ્રિયના વિષયનું એક આત્મા ને જ્ઞાન, એટલે પાંચે ઇન્દ્રિયના વિષયોમાં કોક રૂપને જાણે છે. ઇન્દ્રિય તો એક વિષયને જ જાણે છે અને આત્મા તો એટ એ ટાઈમ બધા વિષયોને સાથે જાણે છે. હા, એટલે આપણને એક છૂટું કરીને કે છે પણ બધી સાથે આપણે ઇન્દ્રિયથી જોઈએ છે ને એટલે આપણને એક છૂટું પડે છે. હા, રાઈટ. ઇન્દ્રિયથી જોઈએ તો બધું જોડે જ જણાય. બે સમજાવે. ઓકે. વિષયોના વિશેષોમાં પણ એક રૂપે સંવેદન જાણનાર દેખનાર જ્ઞાતા સૌ તેથી તે જાણે છે. હા હા, એવો સ્વભાવ તે કેવળ રસવેદના પરિણામને પામીને, રસને જાણીને, રસના વેદને પામીને રસ ચાખતો નથી. હા, તો આ કેમ ઉપાડ્યું કે માણસ આમ રસ આવે છે ને, રસ જે હોય ને એ રસનો જ્ઞાન થાય છે ત્યારે એ જાણે છે કે આ રસથી મને જ્ઞાન થયું. ખાટું છે ને ખાટું મને જણાણું, ખાટું જણાવવું નથી. ખાટું જણાઈ જાય, ખાટું જણાય અહીં એકનું તો જ્ઞાન ખાટું થઈ જાય. પણ જ્ઞાન પોતે પોતામાં રહી ખાટાને ભિન્ન રીતે જાણી અને સંવેદન પરિણામથી એટલો જાણે છે. આવા બધા નિયમો આસરતું સમજાણું કાંઈ. એકલા રસ વેદના પરિણામને પામીને રસ ચાલતો નથી. માટી અરસ છે, તેને સમસ્ત જ્ઞેયનું જ્ઞાન થાય, પરંતુ સકળ જ્ઞેય જ્ઞાયકના તદાત્મનો સકળ જ્ઞેયોને જાણે. શું કીધું? રસ છે, જ્ઞેય છે, તેમ બધા જ્ઞેયોને ભગવાન જાણે. છતાં તે જ્ઞેય જ્ઞાયકનો પદાર્થનો સંબંધનો નિષેધ હોવાથી એ પરજ્ઞેય છે તેને જાણે, છતાં જ્ઞેય ને જ્ઞાયક એકરૂપ થાય છે એવું તણકાવમાં નથી. સમય સાર ભગવાન જ્ઞાયક સ્વરૂપ અને અનંતા જ્ઞેયો એ જ્ઞેય જ્ઞાયકને, જ્ઞાયક જ્ઞેયને જાણે, છતાં જ્ઞેયમાં તે જ્ઞાનમાં જ્ઞાન કર્યું પણ જ્ઞેયમાં તન્મય થતું નથી. તે જ્ઞાન જ્ઞેયમાં તન્મય થતું નથી. એનું જ્ઞાન કર્યું તેમાં એ તન્મય છે, પણ જ્ઞેય જ્ઞાયકનો વ્યવહાર સંબંધ જે કહ્યો તેથી જ્ઞેયને જાણ્યું માટે જ્ઞેય રૂપે જ્ઞાન થયું. જાણવાયું પદાર્થમાં જ્ઞાન તદાત્મ રૂપ થયું, તે રૂપે થયું એમ નથી. જ્ઞેયને જાણતા પણ જ્ઞાન રૂપે રહીને જાણે છે. હવે આવું ક્યાં નવરામાં નવરા એટલે મળે ધંધાનો પાપ આજે આખો દી. હવે એમાં આમ સમજવાનું ધારવાનું એમાં કઠણ પડે ને. ભાઈ મારે કેવું છે બાપુ. બહુ સરસ હતું ને. જ્ઞાન રૂપે રહીને જાણે છે. જ્ઞેયને જાણતા પણ જ્ઞાન રૂપે રહીને જાણે છે. એટલે જ્ઞાનને જાણે છે. એટલે જ્ઞેયના જ્ઞાનને જાણે છે. હા, જ્ઞેયના જ્ઞાનને જાણે, બરાબર છે.
14 ની ભારી તિથિ કહેવાય લોકમાં. રોગ માંથી એવું સાંભળ્યું છે ભાઈ, એમ કે છે ને 14 આ વાત આ રોગ આદિ હોય ને બહુ એને એવું સાંભળ્યું છે આપણે. મરણની પથારી પડ્યા હોય એને આ 14 ભારે કહેવાય એમ કે છે. અહીં તો જીવતરના જીવનમાં જે આવ્યો છે એને આ 14 ભારે છે. કાળી રાત નહીં પણ અંજવાળી રાત છે. શું કીધું કે સકળ જ્ઞાયકના પદાર્થનો નિષેધ હોવાથી તે રસ ગંધ રસ શરીર વાણી મન ધર્માસ્થી આદિ આનંદ દ્રવ્યો તે બધાને જ્ઞેય તરીકે જ્ઞાયક જાણવા છતાં તે જ્ઞાયક રૂપે રહે છે, પણ તે જ્ઞાયક જ્ઞેયને જાણતા જ્ઞેયમાં તદાત્મા તે રૂપે થતો નથી. મોટાણી આ ઝીણું છે આજે બધું. હા 49 ગાથા આવી છે ને તરીકે આ ઝીણો ને ભગવાન સૂક્ષ્મ છે એ કેસની અંદર અવ્યક્તમાં ટીકાકાર સૂક્ષ્મ લીધો છે. આ તો બોલી છે પણ જયસન આચાર્ય તો એ લીધું છે કે મનનો જે વિકલ્પ છે કામ ક્રોધ આદિ એનાથી અવ્યક્ત નામ સૂક્ષ્મ છે. મનના વિષયથી મનથી પણ જણાય એવો નથી પ્રભુ, માટે વખતે તેને એમ લીધું છે. આ બોલ બહુ સૂક્ષ્મ વિષય. અમૃતચંદ્રાચાર્ય તો ગજબ કરશે. હજી આવું જેમ છે તેમ હજી એના જાણવામાં ન આવે, અને જાણવામાં આવે તો એ કઈ વાસ્તવિક જ્ઞાન નથી. આવું તો પરલક્ષી યથાર્થ જ્ઞાન જયારે થાય તો પણ તે કઈ સમ્યક જ્ઞાન નથી. પણ હજી આવું પરલક્ષી સત્યાર્થ છે એની હજી ખબર નથી. એને સ્વલક્ષી જ્ઞાન તો ક્યાંથી થાય પ્રભુ? અને સ્વલક્ષી જ્ઞાન થયા વિના ભવના અંત નથી ક્યાંય. સકળ જીવનું જ્ઞાન થાય છે, લોકાલોકનું જ્ઞાન થાય છે, છતાં તે જ્ઞેય જ્ઞાયકનો એક થવાનો નિષેધ છે. માટે પણ રસના જ્ઞાન રૂપે પ્રણતા છતાં પણ રસ છે તેના જ્ઞાન પણ પ્રણતા છતાં પણ પોતે રસ રૂપે થતો નથી. રસનું જ્ઞાન કરે જ્ઞેય છે માટે, છતાં તે રસ રૂપે થતો નથી. રસના જ્ઞાન રૂપે પોતાનું જ્ઞાન તે રૂપે થાય છે. આવી વાતો છે. આ તો નિવૃત્તિ લઈને અંતરમાં અભ્યાસ પેલો કરે ત્યારે હજી તો બાહ્ય લક્ષ્ય જયારે જ્ઞાન થાય એ તો હજી બાહ્ય લક્ષ્યનું એ અંતરનું નહીં. જે ભવના અંતનું જે જ્ઞાન એ તો આવું જે જાણપણું થાય લક્ષ્મણ મગજમાં એનાથી પણ પાર પરમાત્મા પોતે જે ભિન્ન છે. એવો વિનાયક ભાવ તેને સ્પર્શીને
અથવા તેમાં પોતાપણું માનતા થઈને જે જ્ઞાન થાય એ જ્ઞાન ભવના અંતનું કારણ છે. એ તો આ બાહ્ય છે, આ રીતે છે, એનું સ્વરૂપ આવું છે, આવું છે, એવું એના ખ્યાલમાં જ આવે નહીં. હજી બાહ્યલક્ષી જ્ઞાનમાં એને અંતરલક્ષી વાસ્તવિક જ્ઞાન તો ક્યાંથી થાય? માની રે કે મને થયું છે કઈ. એ તો એક મગજમાં આવી ગયું. દલપતરામ કવિના વખતમાં ભણતા ને ત્યારે એક શબ્દ હતો એમાં, પ્રભુતા પ્રભુતારી તો ખરી, મુજરો મુજરોગ લે હરી. એવું હતું દલપતરામમાં. અમારી વખતનો 70 વર્ષ પહેલાની વાત છે, 70 પોણો વર્ષ પહેલાની વાત છે. એનો ગાયન આવતું આ ચોપડીમાં હતું. દલપતરામ પોતે આવતા અમારી વખતે પરીક્ષા લેવા. એને તો ઘણા વર્ષ થયા, 88 પોણો. પ્રભુતા પ્રભુતારી તો ખરી, મુજરો મુજરો એટલે વિનંતી, મુજરો મુજરો કવિ છે ને તો, મુજરો મુજરો ગલે હરી. આનંદનો નાદ પ્રભુ હું જારા સ્વરૂપમાં અનુભવ કરીને રાગ અને દ્વેષના અજ્ઞાનને હરીને નાશ કરવું, ત્યારે હું હરીને આત્મા કહેવાનું. ત્યારે મારી પ્રભુતા પ્રસરી અને પ્રગટ થઈ ત્યારે કહેવાય. આ કે છે એ રસના જ્ઞાન રૂપે પ્રણતા છતાં, જ્ઞાન રૂપે પ્રણતા હો કે તો રસનું જ્ઞાન નથી, તો જ્ઞાન તો સુપર પ્રકાશ પોતાનું છે, પણ એને સમજાવવું છે રીતે સમજાય. રસનું જ્ઞાન કીધું એ જ્ઞાન રસનો નથી, એ જ્ઞાન સુપર પ્રકાશિત પોતાનું સામર્થ્ય તેનું છે, પણ લોકોને સમજાવવું છે રીતે. રસના જ્ઞાન રૂપે પ્રણતા છતાં શું કીધું એમાં કે જે રસ છે એને જાણે છે, માટે રસના જ્ઞાન રૂપે પ્રણતા છતાં એ નિમિત્તથી કથન કર્યું. પણ ખરેખર તો તે સમયનું જ્ઞાન પોતાને જાણે છે, અને પોતાને જાણતા રસને જાણવાનું રસ છે માટે નહીં, પોતે સ્વપ્ન પ્રકાશ રૂપે પ્રણમતા તે પ્રણતિ જાણે છે. એ શું કહ્યું? એ શું કહ્યું કે રસ છે એમ જ્યાં જાણવાનું જ્ઞાન થયું, એ રસને લઈને નહીં. રસપણે તો થયો નહીં, પણ રસને લઈને એ જ્ઞાન નહીં. રસપણે તો થયો નહીં, જ્ઞેયપણે, પણ જ્ઞેયનું જ્ઞાન થયું એ રસનું જ્ઞાન નહીં. પણ એને સમજાવવું છે એટલે શી તે સમજાય. ઝીણી છે બાપુ, બહુ કહેતા હતા ને ભાઈ. અરે આવા ક્યાં ટાણા હોય બાપા. કે છે કે રસને દ્રવેન્દ્રી દ્વારા તો ચાખે નહીં, કેમ કે એનો સ્વામી નથી. ભાવેન્દ્રી દ્વારા ચાખે નહીં, કેમ કે તે તેનો સ્વભાવ નથી. પણ રસને પોતામાં રહીને
આ રસ છે તેનું જ્ઞાન કર્યું, એ પણ રસને લઈને જ્ઞાન થયું એમ નહીં. રસ રૂપે તો જ્ઞાન ન થયું, પણ જ્ઞાન રસમાં જ્ઞાન રૂપે થયું એમે નહીં. એ શું કહ્યું? એ જ્ઞાન પોતે પોતાના સ્વપર પ્રકાશના સ્વભાવને લઈને પોતાપણે થયું છે ભાઈ. ઈશ્વરભાઈ, આ ઈશ્વરતા મૂરણ હોય છે બધું. હે આખો ઈશ્વર પ્રભુ, પ્રભુ તો ગુણથી ભરેલો. એક પ્રભુ તો ગુણ આપે છે ને ભાઈમાં, સ્વતંત્રતાથી શોભિત, કદા પોતાના પ્રતાપથી બીજાથી ખંડિત ન થાય એવો એક પ્રતાપ ગુણની વ્યાખ્યા છે. જે કોઈથી ખંડિત ન થાય અને સ્વતંત્રતાથી શોભિત એવો પ્રભુત્વ નામનો ગુણ ભગવાનમાં છે, એવો જ ગુણ દરેક ગુણમાં છે. જ્ઞાન ગુણ પણ પોતાના પ્રતાપથી ખંડિત ન થાય અને એને કોઈ ખંડિત કરનાર છે નહીં, અને સ્વતંત્રતાથી જ્ઞાનની પર્યાય પોતાથી પોતાને થાય એવો તે પ્રભુત્વ ગુણથી ભરેલું જ્ઞાન છે. ઉપદેશ કઈ જાતનો? આમાં હું કરવું કઈ કોઈ પડતી નથી. ભાઈ તું કોણ છો ત્યાં જોવો એને તો તને ખબર પડશે બધી. અહીં તો પરમાત્મા ત્રિલોકના નાથ કે છે તે સંતો આડતિયા થઈને જગતને જાહેર કરે છે. ત્રિલોકના નાથ સિમંદર પરમાત્મા સર્વજ્ઞદેવ પાસે ગયા હતા. મહાવીરને તો પ્રભુ કુંકુંદાચાર્ય 600 વર્ષ દૂર થઈ ગયા. મુંદરમાં હતા મહાવીરનું જે કેવું ભગવાનથી વિરહ તો ત્યાં જઈને સાંભળીને આવીને આ કહ્યું, ભગવાન આમ કે છે, અમે તો ભગવાનનો માલ છે, આડતિયા થઈને જગતને જણાવીએ છીએ. જેને પ્રત્યક્ષ 3 કાળ 3 લોક થઈ ગયા છે, એ કેવું એ વ્યવહાર છે? એની પર્યાયમાં સ્વપ્ન પ્રકાશની પૂર્ણતા પ્રગટ થઈ ગઈ છે. એવો જે ભગવાન ત્રિલોકનો નાથ. સિમંદર પ્રભુ બિરાજે છે મહાવીર મોજૂદ છે. એમની પ્રસાદ પાસે અનુભવ તો ચારિત્ર હતું, પણ વિશેષ સ્પષ્ટતા કરીને આવ્યા અને જગતને જાહેર કર્યું. ભગવંત, તને રસનું જ્ઞાન થાય એ તારું જ્ઞાન રસરૂપે થયું નથી, રસની હારે પદાર્થમાં તો નથી, પણ જે રસમાં જ્ઞાન થાય માટે રસ છે માટે આ જ્ઞાન થાય એમ નથી. એ રસને જાણે છે માટે રસનું જ્ઞાન, રસ છે માટે એનું જ્ઞાન થયું એમ નથી. તે સમયમાં સ્વના જ્ઞાન સહિત પરના જ્ઞાન તરીકે પોતાનો જ પરિણમનો સ્વભાવ છે, તેથી સ્વપર પ્રકાશપણે જીવ પરિણમે છે. આવી બધી શરતો ના આમ અરસ છે. આમ 6 પ્રકારે રસમાં નિષેધથી અરસ છે. એમ રૂપ લઈ લેવું સહી બોલે, એમ ગંધ લઈ લેવું આ પ્રમાણે લેવું છે કીધા ને એ પ્રમાણે. એમ
સ્પર્શ લેવું, ફરસ, આ સ્પર્શ. સ્પર્શને પણ સ્પર્શ ઉદ્ગલનો ગુણ છે, તેથી જીવમાંથી સ્પર્શ ગુણ નથી, તેથી ગુણ સ્પર્શથી રહી છે. પૂતગળનો ગુણ હોવાથી તે ગુણામાં નથી, ઓલો દ્રવ્યનો ગુણ હોવાથી ને પૂતગળનો ગુણ હોવાથી નથી. અને દ્રવ્યેન્દ્રિયના દ્વારા સ્પર્શને અડે છે, બીજા સ્પર્શને આ દ્રવ્યેન્દ્રિય, એ દ્રવ્યેન્દ્રિયનો કઈ સ્વામી નથી, તે પરને અડે. ભોગ વખતે દ્રવ્યેન્દ્રિય જે પરને અડે છે એમ કહેવાય કે ના, એ દ્રવ્યેન્દ્રિયનો સ્વામી નથી, તે દ્રવ્યેન્દ્રિયથી અડે કેમ 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 કે. અને ભાવેન્દ્રિયમાં જે ફર્જ જણાય છે ભાવેન્દ્રિયથી, એ એનું સ્વરૂપ નથી. સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ તો ભાવેન્દ્રિયથી રસ સ્પર્શને જાણે તેનું સ્વરૂપ નથી. છે ને સબુણ. એમ દરેક ઇન્દ્રિયના વિષયોમાં એક જ જ્ઞાનનું પરિણામ સ્વતંત્ર છે, માટે સ્પર્શના જ્ઞાનને અવલંબે છે એમ નથી. પછી સ્પર્શ છે, જ્ઞેય છે, અને ભગવાન આત્મા એનો જાણનાર છે, છતાં તે જાણનાર સ્પર્શના જ્ઞેય રૂપે થઈને તેને જાણતો નથી, એની પદાર્થો થઈને જાણતો નથી. તેમ સ્પર્શને જાણતા સ્પર્શ છે માટે જ્ઞાનમાં સ્પર્શનું થયું એમ પણ નથી. એ સમયે જ્ઞાનનો પર્યાયનો સ્વપર પ્રકાશક પોતાના રૂપથી છે, માટે તે સ્પર્શને જાણે છે એમ કેવું એ વ્યવહાર છે. જાણે છે એ કેવું વ્યવહાર છે. એનું તો સ્પર્શનું તો જ્ઞાન નથી, સ્પર્શપણે થઈને જાણતો નથી, પણ સ્પર્શપણે રહીને પોતે જ્ઞાનપણે જાણે છે સ્પર્શને. પરસ્પરપણું રહ્યું, અહીં જ્ઞાનપણે રહીને સ્પર્શને જાણે છે, છતાં પરસ્પણે થયું નથી, છતાં તે ફરજ છે માટે જ્ઞાનનું અહીં પરિણામ જ્ઞાન થયું એમ નથી. આવું છે. ભાષા તો હાદી છે પ્રભુ, બહુ કઈ ભાષા આકરી નથી, કોઈ વ્યાકરણ ને સંસ્કૃત વસ્તુ તો આવી છે. એ ફર્સ્ટમાં મળે છબો લેવા, એમ શબ્દમાં લેવા છે ને, શબ્દમાં લેવા. શબ્દ, આ શબ્દ છે એ જડનો પર્યાય છે. એનો ગુણ લીધો તો ભાઈ, રસ, ગંધ, સ્પર્શ એ ગુણ હતો. હવે આ શબ્દ તો પૂતગલની પર્યાય છે. શબ્દ એ છે એવો જીવ ખરેખર પૂતગળ દ્રષ્ટિ અનુવાથી તેમાં શબ્દ પર્યાય એ ભાષા છે. ઓલામાં ગુણ હતો, ફેર છે. ખરેખર પૂતગળ દ્રષ્ટિ અન્ય હોવાથી તેમાં શબ્દ પર્યાય ભગવાન આત્મામાં વિદ્યમાન નથી. માટે પ્રભુ તો અશબ્દ છે. ઉદ્ગળ દ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન. ઉદ્ગળ દ્રવ્યથી અન્ય હોવાથી શબ્દ પર્યાય. હવે અહીં ઉદ્ગળ દ્રવ્યની પર્યાયથી પણ ભિન્ન. પોતે પણ શબ્દ પર્યાય નથી. ભગવાન આત્મામાં શબ્દની દશા જ નથી. જરી બોલ્યા ચાર કરતામાં 20. પોતે શબ્દ પર્યાય નથી. પરમાર્થે પૂતગળ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં મળે. દ્રવ્યને આલમન વળી શબ્દ સાંભળતો નથી.
આ કાનના આલંબને આત્મા શબ્દને સાંભળતો નથી. ગજબ વાતો. કેમ કે કાન તો જડ છે. આ બધું એ જડનો કઈ આત્મા સ્વામી નથી કે આના આલંબને સાંભળે. હા 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 હા, એ વાતો ભાઈ જગતથી ઊંધી. થયું શું કીધું? પૂતગળ દ્રવ્યનું ધણી પૂતું નથી, પણ એને છે દ્રવ્યેન્દ્રિયના આલંબન વળી, કાનના આલંબન વળી શબ્દ આત્મા સાંભળતો નથી, માટે અશબ્દ છે. હા હા હા. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો સૂક્ષ્મ ભાવનો પણ તેના ભાવ ભાવેન્દ્રિય દ્વારા પણ આલંબન વળી શબ્દને સાંભળતો નથી. સાંભળી તો નહીં, પણ જે સૂક્ષ્મ જ્ઞાન છે જે ભાવેન્દ્રિયનું, એ વળી પણ શબ્દને આત્મા સાંભળતો નથી. છે માટે તે અશુદ્ધ છે. વિશેષ છે બે બોલ. મહેશભાઈ, હા બોલો હા, રજનીભાઈ. ક્યાં અતિન્દ્રિય જ્ઞાનથી જણાય એવું છે. ઇન્દ્રિય જ્ઞાનમાં એનું કોઈ કામ નથી. અમારે એક સવાલ આવ્યો આજે સવારે, હા. આજ સવારે હા. અમારા સ્વાધ્યાયમાં કે કળશ 271 ની વાત ચાલતી હતી. કળશ 271 આપણે સાંભળો ને તે દિવસે હા હા ખાસ, હા, કે એમાં જ્ઞાનની અંદર જ્યારે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન હા ત્રણેય જે અભેદ રૂપે જણાય છે, તો પર્યાયમાં જણાય છે ને, જ્ઞાનની પર્યાયમાં જણાય છે ને, તો હા. એ જે અભેદ જે જાણવામાં આવે છે એ પર્યાય રૂપ હોય છે કે અભેદ દ્રવ્ય રૂપ હોય છે? કે પર્યાયમાં જણાય છે એટલે અમુક લોકો કહે છે કે પર્યાયમાં જણાય છે એટલે પર્યાય રૂપ જ જણાય, બધું પર્યાય જ દેખાય. અને કોઈ કહે કે ના, એ પર્યાય તરીકે નહીં, એ જે રીતે અભેદ છે એ રીતે દેખાય. એટલે એ વિશે થોડી ચર્ચા થઈ. તો આપણે લોકો શું માનીએ બધા અહીંયા? અભેદ રૂપે અભેદ રૂપે જણાય. પર્યાય ત્યારે તે પોતે અતિન્દ્રિય જ્ઞાનમાં જવા પછી પર્યાય લાગુ નહીં પડતી હોય. એ અતિન્દ્રિય સમયનો જ્ઞાન, સ્નેપશોટ લઈ લેતું હશે. પર્યાય હા, પર્યાય જયારે દ્રવ્યનું લક્ષ્ય કરે એ વખતે જે સ્નેપશોટ, એ વખતનું સ્નેપશોટ દ્રવ્યનું લઈ લેતું હશે. હા, તો એ દ્રવ્ય હોય, પર્યાય હોય કે ગુણ હોય કે શું હોય? દ્રવ્ય તો મંજુબેન, દ્રવ્ય, પણ એનો એ સમયનો શોટ લઈ લેતું હશે. ત્યારે શું મંજુબેન, મંજુબેન, ઉપયોગમાં મારી પર્યાય મારી બહાર ઝાડ છે, ઝાડ પડ્યું છે, બારીની બહાર ઝાડ છે, તો એ ઝાડ હા. દેખાય છે, તો મને હા. ઝાડ રૂપે દેખાય છે કે પર્યાય રૂપે દેખાય છે? એટલે કે મને એની પર્યાય જ દેખાય છે. ઈ સમયની પર્યાયમાં દેખાય ને? પર્યાય, ઈ સમયની પર્યાય. હા, તો I'm guessing. I have no idea. મને ઝાડની પર્યાય, ઝાડ કઈ રીતે દેખાય છે? ઝાડની બધી, એટલે આપણે એમ માની લઈએ છીએ કે ઝાડ જે છે તો ઝાડની સમજો થિકનેસ છે, ઊંચાઈ છે, એનું વજન હા. છે, બધું એના બધા ગુણો છે, એ બધા ગુણો સહિત મને જણાય છે. એટલે કે ગુણો જેમ છે એમ, કે પછી મને એની પર્યાય જણાય છે? એટલે સવાલ થોડો વેગ છે. હા, પણ જે કહે છે પર્યાયમાં જણાય છે એટલે પર્યાય જણાય, મને દ્રવ્ય ન જણાય. એમ સવાલ એ છે, દ્રવ્ય જણાય કે પર્યાય જણાય? એમ સવાલ છે. મંજુબેન, it's over my head. બોલે છે મંજુબેન, બધા દ્રવ્ય બીજા બોલે છે. પંડિત સાંભળો, લોકો બોલો. આમાં મંજુબેન, પર્યાય જણાય કે દ્રવ્ય તો અવ્યક્ત છે. દ્રવ્ય તો અવ્યક્ત છે પણ શક્તિવાન છે. એટલે જ્ઞાનનો સ્વભાવ જ છે કે જ્ઞાતા અને જ્ઞાતૃત્વ અને જ્ઞેયત્વ બંને સ્વભાવ જ્ઞાનના છે. એટલે એ પોતે પોતાને જાણે છે અને એનો સ્વભાવ છે. એટલે દ્રવ્ય તરીકે તો એ છે જ, પણ જણાય દ્રવ્ય તો જણાય જ નહીં. જણાય તો પર્યાય જ જણાય. એટલે એનું અભેદ પરિણામ જણાય. એનું જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય એટલે પોતે પોતાને જાણતો પરિણમે એ જણાય. જ્ઞાનમાં જે જણાય છે એ એનું અભેદ રૂપ જણાય છે કે અભેદ એની? રૂપ, અભેદ. એવું નથી કે અહીંયા જ્ઞાન છે ને, અહીંયા જ્ઞેય છે ને, જ્ઞાતા છે ને, એવું નથી. અભેદ પરિણમન છે.
હા હા, તો એ અભેદ પરિણામ છે, એ અભેદ પરિણામ છે, વસ્તુ એક જ છે. એ પર્યાયરૂપ છે, એ પર્યાયરૂપ છે કે જે દેખાય તો સમુદ્ર પર્યાય, જે દેખાય તો પર્યાય જ દેખાય ને. વ્યક્ત તો પર્યાય જ છે, દ્રવ્ય અવ્યક્ત છે, એટલે એમાં જુદું જુદું કશું છે નહીં. મારી સામે પેન્સિલ પડી છે, એક પેન્સિલ, આ પેન્સિલ તો મને પેન્સિલ જ્ઞાનમાં પડી જણાય છે છે. ને, તો પેન્સિલ જેવી છે એવું તારું જ્ઞાન પરિણમે છે. પેન્સિલ ને જોઈને નહીં, એની જાતે જ પરિણમતું જ પ્રગટ થાય છે. હા, તો એ જે મારું પેન્સિલ જણાવવાની છે અને જેવી છે એવી જ જણાતી પ્રગટ થાય છે. હા, તો પેન્સિલના આકારે મારી જ્ઞાનની પર્યાય એની મેળાય, હા. પોતાની મેળાય સ્વયંભૂ થાય છે. કોઈ તો મને આકારે એ જે પર્યાય દેખાય છે, જ્ઞાન થાય છે, એવું જ્ઞાન થાય હા, છે. એ તો કોઈ આ તો વસ્તુ મારા છે જ્ઞાનની અંદર, એ મારા જ્ઞાનની અંદર જે પેન્સિલ દેખાણી મને મારા સ્વયંભૂ પેન્સિલ નથી દેખાણી, પેન્સિલ નું જ્ઞાન થયું છે. હું એ જ કહું છું, તમે એક મને જસ્ટ વેઇટ. હું મારા જ્ઞાનની અંદર જે પેન્સિલનો પ્રકાર થયો, એ જે હા. મારા જ્ઞાનની પર્યાય મને જણાણી, એ જ્ઞાનની હમ. પર્યાયમાં જે પેન્સિલ જણાણી મને, જ્ઞાનની પર્યાય જાણી, જ્ઞાનની પર્યાય, હમ. પેન્સિલ નહીં, એ હા. જ્ઞાનની પર્યાય જે થઈ, એ પેન્સિલના આકારે, એટલે પેન્સિલની પર્યાય પણ દેખાણી કે પર્યાયના પેન્સિલના દ્રવ્ય તરીકે દેખાણી? પેન્સિલની પર્યાય તો પેન્સિલ પાસે, એની પર્યાય તો એની પાસે. તારું જ્ઞાન, તારા જ્ઞાનની પર્યાય જેવી પેન્સિલ છે એવું જાણતું પરિણમ્યું. ઓકે, તો મારું જ્ઞાન છે, સમજો કે દ્રવ્ય અને પર્યાય જુદી વસ્તુ છે, તો મારી જ્ઞાનની પર્યાય મને માં પેન્સિલનું દ્રવ્ય જણાણું, કે એટલે પેન્સિલની વાત નથી કરતા, પેન્સિલ જેવું છે એવું જ્ઞાન, એટલે મને એની પર્યાય જણાણી કે એનું દ્રવ્ય જણાણું? જેવી પેન્સિલ છે એમાં દ્રવ્ય જણાવવાનું કે પર્યાય જણાવવાનું એવો સવાલ જ. વસ્તુ જણાય, વસ્તુ તરીકે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જેવી છે એવી જણાય. ઓકે, ઓલરાઈટ, એટલે બસ, ઓકે, ધેટ્સ ફાઇન. એ બધી વાત ચાલતી હતી. ઓકે, ચલો આપણે જીનવાણી બિંદુબેન. અને આમે છે ને તે સામાન્ય જ વિશેષ રૂપે હા. થાય છે, સામાન્ય જ વિશેષ રૂપે થાય છે. એટલે વિશેષ જણાય તો સામાન્ય એની જોડે જ હોય. આ બંગડી છે તો એ સોના સાથે જ પરિણમી છે, સામાન્ય સાથે જ વિશેષ જ સામાન્ય જ વિશેષ રૂપે પરિણમે છે. હા, એટલે સામાન્ય વિશેષ બંને દેખાડો ને? હા, વસ્તુ જ દેખાડી. હા, ઓકે, ઓલરાઈટ. પાવન મધુર અદભુત હો ગુરુ, વદનથી અમૃત જર્યા, શ્રવણો મળ્યા સદભાગ્યથી, નિત્ય હો ચિત રસ ભર્યા. ગુરુદેવ તારણ હારથી, આત્માર્થી ભવ સાગર તર્યા, ગુણમૂર્તિના ગુણ ગણતણા, સ્મરણો હૃદયમાં રમી રહ્યા. દ્રવ્ય સકલની સ્વતંત્રતા, જગમાઈ ગજાવન હારા, વિરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા. ગુરુજી જન્મ તમારો રે, જગતને આનંદ કરનારો, સ્વર્ણપુરે ધર્માયતનો સૌ, ગુરુગણ કીર્તન ગાતા, સ્થળ સ્થળમાં ભગવાન આત્મના, સ્થળ સ્થળમાં ભગવાન આત્મના, ભણકાર સંભળાતા, કણ કણ પુરુષાર્થ પ્રેરે, ગુરુજી આત્મ જવાળે, કે કણ કણ પુરુષાર્થ પ્રેરે, ગુરુજી આત્મ જવાળે. નિજ નિધિ નિજ में बताई, यह अनंत उपकार है, इसके लिए जिनवाणी मात को वंदना सत बार है, वंदना सत बार है. બોલો સર્વ અંતર્મુખ મુદ્દાધારી જનેન્દ્ર ભગવાનનો જય જય હો. હો. દ્વાદશાંગ જનવાણી માતનો જય જય હો. હો. મનમાં વિચરતા ભાવલિંગી સંત મણિરાજનો જય જય હો. હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય જય હો. હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય હો. હો. હા.